કે રોબોટ એ સર્જનને ગોડ નથી બનાવતા. અમુક ડિસિઝન્સ એવા છે હ્યુમન જ લઈ શકે. દરેક પેશન્ટના એસ્પિરેશન જુદા છે ટુવર્ડ સર્જરી. ક્યારે તમને એવું લાગ્યું કે હવે ડોક્ટર તમે નહીં, આ મશીન બનવા લાગી છે? ઓકે, તો રોબો ઓર એની મશીન, એમની પાસે હૃદય નથી, એમની પાસે ઇન્સ્ટિટ્યુશન નથી, એમની પાસે ડિસિઝન મેકિંગની ક્ષમતા નથી. તો પ્લાનિંગ, ડિસિઝન મેકિંગ અને હ્યુમન અપ્રોચ ટુવર્ડ્સ પેશન્ટ એ મારી પાસે જ છે. કે રોબોટ એ સર્જનને ગોડ નથી બનાવતું, પણ રોબોટ એ સર્જનને એક બેટર હ્યુમન સર્જન બનાવે છે. કયા એંગલથી કટ કરવું, 1 mm થી પણ ઓછી એરર રહે એટલા પ્રિસિઝન સાથે સર્જરી કરવી. અને અમુક ડિસિઝન્સ એવા છે કે જે ડિસિઝન હ્યુમન જ લઈ શકે, જે રોબો નથી લઈ શકતો. જેવી રીતના દરેક પેશન્ટની રિક્વાયરમેન્ટ જુદી છે, દરેક પેશન્ટના એક્સપેક્ટેશન્સ જુદા છે, દરેક પેશન્ટના એસ્પિરેશન જુદા છે ટુવર્ડ સર્જરી. તો એ બધા પ્લાનિંગ હું જ કરું છું અને એ હું મારા રોબોટિક હેન્ડને એક્સપ્લેન કરું છું, પ્લાન કરું છું અને એ પછી અમે સર્જરી કરીએ.